શિયાળાની શરૂઆત થતાં જ શહેરમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અને લોકોમાં ઘરફોડ ચોરોની એક દહેશત ઊભી થવા પામી છે। લિંક રોડ સ્થિત આશુતોષ 2 માંથી એક ચોરીનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ લિંક રોડ સ્થિત આવેલી આશુતોષ સોસાયટી વિભાગ 2 માં 2047 નંબરના મકાનમાં રહેતા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરજ બજાવતા હરીશ રાણા રાત્રિના સમયે પરિવાર સાથે મીઠી નીંદર માણી રહ્યા હતા। તે સમયે અજાણ્યા ચોરી સમયે તેમના બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 30,000ની મત્તા પર હાથ ફેરો કરી ભાગી છૂટ્યા હતા। આજરોજ સવારમાં 6:30 વાગ્યે મારું મકાનનું તારું તૂટેલું છે અને એમાંથી થોડી ઘણી વસ્તુ ગયેલી છે બધી। કેટલી વસ્તુ હતી? 8-10 હજાર રોકડા હતા અને 2-1 તોલા દાગીનો હતો। તમે ક્યાં હતા? હું ઉપર સૂતી હતી। નીચે કોઈ નહોતું? ના, નીચે ઘર બંધ હતું। કયા પ્રકારની ચોરી થઈ? એમ કે કપડાં બધા વેરવિખેર કરેલા છે, તિજોરી તોડેલી છે અને બધું જ ફેંકી કાઢેલું છે। ભરૂચમાં પોલીસની ઠંડીમાં તસ્કરો ઊંઘ ઉડાડી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી એક ચોરીનો બનાવ બનતા ભરૂચ પોલીસની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।